તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે બગદાલમ ઋષિ બગડાણા, જ્યાં ત્રિવેણી સંગમ નદીઓનું મિલન થાય છે. તો આ રીતે કાંઈક જગ્યા આવેલી છે અહીંયા. તો આ બાજુ ત્રિવેણી સંગમ છે, જે તમને હું બતાવું હમણાં. આ બાજુ મહાદેવ બેઠા છે અને આ બાજુ ત્રિવેણી સંગમ. જો એક નદી આ બાજુથી આવે છે, જે તમે જુઓ છો આ બાજુથી. બીજી જે આવે છે એ આ બાજુથી આવે છે, અને આ ત્રીજી આવે છે. તો ત્રિવેણી સંગમ છે બગદાલમ ઋષિ બગડના કાંઠે. આ બગડ નદી છે. હવે ત્યાં આમ જો, ત્યાં નથી જવું. હા હાલો. તો આજે એક પુળા લઈ અને બગદાલમ ઋષિ જે હતા, જેને 77 રામ અવતાર જોયેલા, તો એ આ ઋષિ મુનિ છે, જે તમે દર્શન અત્યારે કરો છો. બધા જ મિત્રો દર્શન કરી લો બજરંગદાસ બાપાના. તો આ બાજુ પણ મહાદેવ છે. મહાદેવ હો ભાઈ. આ ભાઈને ભક્તિમાં રસ લાગી ગયો છે. હવે એ કદાચ ઘરે નહીં આવે એવું લાગે છે. વાહ, બજરંગદાસ બાપાના સાનિધ્યમાં આ ભાઈને ભક્તિમાં એટલો રસ લાગી ગયો, તબલા ન મળતા પાઇપને તબલા બનાવીને વગાડે છે. સરસ, ખૂબ સરસ. એનો પરિવાર આમ આમ રખડે છે. હા જો આ બાબલો. હવે તમે હાલો નીકળો. હવે એને ભક્તિમાં રસ લાગી ગયો આ ભાઈને. શું વાત કરેશ તું? બાપા સીતારામ. સીતારામ. ભક્તો દર્શન કરવા આવ્યા લાગો તમે બધા. હા હા બાપુ. સરસ. બાપાના દર્શન કરજો, ન્યાલ થઈ જાય. એમ બાપુ તમે ફોટા જ પાડીશ.